सर्वा बाधा प्रशमनं तैलोकस्याखिलेश्वरी एवमेव त्वया कार्यमस्मद्वैरि विनाशनम। શ્રી ગણેશાય નમઃ। તપભી ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરી દિનમેમાં આજે તારીખ થઈ રહી છે 19 જૂન 2024। આજનો વાર છે બુધવાર। તિથિની જો વાત કરીએ તો આજે જેઠ સુદ 12 તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર વિશાખા નક્ષત્ર બન્યું છે। યોગની વાત કરીએ તો આજે સિદ્ધ યોગ બની રહ્યો છે। આજનું કરણ એટલે કૌલવ કરણ। રાશિની વાત કરીએ તો આજે તુલા રાશિ જે સવારે 11 કલાક અને 4 મિનિટ સુધી રહેશે, અર્થાત જે બાળકનું અવતરણ સવારે 11 ને 4 મિનિટ સુધી થાય એની જન્મ રાશિ તુલા રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીતાવ રહી શકે। ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જે જન્મ રાશિ છે એ વૃશ્ચિક ગણાશે, જેના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે એમનું નામકરણ કરવું મંગલકારી સાબિત થાય। વાત કરીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે। આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 1 મિનિટે રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 18 મિનિટે રહેશે। આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો આજે રાહુ કાલમનો સમય બપોરે 12 કલાક અને 41 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 22 મિનિટ સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે 2 કલાક અને 55 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 50 મિનિટ સુધી વિજય મુહૂર્ત છે। આ ઉપરાંત આજે પ્રદોષ પણ છે। આજે બુધ પ્રદોષ છે। આજના દિવસે પ્રદોષનું વ્રત કરવાથી શિવની કૃપા પ્રાપ્ત થઈ શકે। આજથી વડ સાવિત્રી વ્રતનો પ્રારંભ થાય છે। 3 દિવસ જે વડ સાવિત્રી વ્રત રહેતું હોય આજથી પ્રારંભ થાય છે। આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે ગાયોને લીલું ઘાસ ખવડાવવાથી મનોકામનાઓ પૂર્ણ થાય। આપનો દિવસ મંગલકારી નીવડી શકે। આપનો દિવસ મંગલમય નીવડે, જે અભ્યર્થના। જય ભવાની।